જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 4માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 15 થી 31 તમને એવું લાગશે કે સાહેબ એક સાથે 16 પ્રશ્નો ચલાવ્યા છે, પણ એ 16 પ્રશ્નો નથી, ખાલી 4 વ્યાખ્યાઓ છે. એ જુદી રીતે પૂછાઈ છે, તો આપણે એને ટ્વિસ્ટ કરી અને સમજ્યા છીએ, બીજું કશું જ નથી. બરાબર. હવે આજે પ્રશ્ન નંબર 32 થી આગળ વધીએ. લેક્ચર નંબર 5માં પ્રશ્ન નંબર 32. તો જુઓ, અત્યાર સુધી જે આપણે વ્યાખ્યાઓ ભણ્યા હતા, એ જે વ્યાખ્યાઓ ભણ્યા 15 થી 31 સુધીની, એનો જ ઉપયોગ હવે કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર 32નું વિધાન લખીશું. બોલો. તો SO2 તેની પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એમ બંને રીતે વર્તી શકે છે અથવા તો વર્તે છે. સમજાવો, કારણ આપી સમજાવો. આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. જોજો, હવે આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની વ્યાખ્યા ભણી ગયા છીએ. બોલો, ઓક્સિડેશન કરતા એટલે શું? તો જેનું પોતાનું ઓક્સિડેશન કરતા એટલે કે બીજાનું ઓક્સિડેશન કરે છે તે, તો એનું પોતાનું શું થાય? તો રિડક્શન થાય છે. બોલો, રિડક્શન કરતા એટલે જેનું પોતાનું, વિચારો, રિડક્શન કરતા એટલે કે સામેવાળાનું રિડક્શન કરે છે, તો પોતાનું ઓક્સિડેશન થાય છે. કમ્પ્લીટ. હવે ધ્યાન રાખજો, રિડક્શન થાય છે. હવે અહીંયા આપણો પ્રશ્ન, આપણે બે વસ્તુ વિચારી. હવે એ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તે છે. એનું મતલબ કે એનું ઓક્સિડેશન પણ થાય છે, રિડક્શન પણ થાય છે. હવે ઓક્સિડેશન કે રિડક્શન ક્યારે થાય કોઈ પણ સંયોજનનું? તો એમાં રહેલા કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશનાંક, ધ્યાન રાખજો, એમાં રહેલો, આપણે આનું જ ઉદાહરણ લઈએ તો સલ્ફર SO2માં, બોલો, પહેલો ઓક્સિડેશનાંક કોનો લખાશે? ધાતુ H ફોક્સ પ્રમાણે. તો ધાતુ H ફોક્સ પ્રમાણે પહેલો ધાતુ નથી, H નથી, O છે, તો -2 × 2, તો આ થયો +4, કારણ કે સરવાળો કેટલો થવો જોઈએ? 0. બરોબર. હવે સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લખીએ તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, AR. બરોબર. અરે સોરી, 16 એટલે નિયોન આવશે, મારી ભૂલ. તો નિયોન. બોલો, પછી તો 3s2 3p4, 10 ને 2 12 ને 4 16. બોલો, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. આપણે ભણી ગયા 11મું ધોરણ, ચોથો પાઠ, એનું છેલ્લું વિધાન, સંયોજકતા અને ઓક્સિડેશનાંક. બોલો, આ તત્વને સ્થાયી થવું હોય તો શું કરવું પડે? કાં તો 2 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો 6 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. બોલો, 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું કરે? તો 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે આર્ગોન જેવી નિષ્ક્રિય રચના ધારણ થાય, 3s2 3p5, અને 6 ગુમાવે ત્યારે નિયોન જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત થાય. હવે જોજો, અહીંયા મેળવવા પડે છે, એનો મતલબ કે એનું પોતાનું શું થાય છે? રિડક્શન. આપણે ભણી ગયા ઇલેક્ટ્રોન વિનિમયના સંદર્ભમાં એનો રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાની. તો જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે તો એ રિડક્શન થયું કહેવાય, ગુમાવે તો ઓક્સિડેશન થયું કહેવાય. આમ બોલો, સલ્ફરના સ્થાયી ઓક્સિડેશનાંક કયા થાય? સ્થાયી ઓક્સિડેશનાંક તો આપણે આ રીતે વિચારવાનું. તો બોલો, અહીંયા સ્થાયી ઓક્સિડેશનાંક કાં તો -2 થાય, બરોબર, -2 થાય, અથવા આ ગુમાવ્યા એટલે પ્લસ થાય, આ મેળવ્યા એટલે માઇનસ થાય, તો +6 થાય. એટલે કે આ સલ્ફર અહીંથી અહીંયા પણ જઈ શકે છે, અહીંથી અહીંયા પણ જઈ શકે છે. જો +4 થી શું કરી શકે? તો અહીંયા +4 થી +6 જવું હોય એટલે શું કરવું પડે? વિચારો. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનું પોતાનું શું થયું? ઓક્સિડેશન. એટલે કઈ રીતે વર્ત્યો? તો રિડક્શન કરતા તરીકે. ચલો, અહીંથી આમ જવા માટે તો +4 છે, એમાંથી -2 જવું. +4 છે એમાંથી -2 એટલે +6 ઇલેક્ટ્રોન મેળવવા પડે.
6 ઇલેક્ટ્રોન મેળવવા પડે. મેળવે છે એટલે એનું પોતાનું શું થયું? રિડક્શન. અને એ કઈ રીતે વર્ત્યો? ઓક્સિડેશન કરતા તરીકે. તો મેં તમને આ સમજૂતી આપી, આ તો સમજૂતી આપી, પણ હવે લખવાનું કઈ રીતે બોલો? તો લખવાનું અહીંયા ધ્યાન રાખજો, અહીંયા લખું છું. તો SO2 અણુમાં S નો ઓક્સિડેશનાંક +4 છે. વળી જ્યારે, વળી નહીં લખવાનું, જોજો દરેક ભાષાનું એક મહત્વ દરેક શબ્દનું. જ્યારે સલ્ફરના સ્થાયી ઓક્સિડેશનાંક બોલો તેની ઇલેક્ટ્રોન રચના અનુસાર આપણે લખવાનું જ નિયોન કમ્પ્લીટ 3s2 3p4 બરોબર અનુસાર બોલો શું હોઈ શકે? -2 અને +6 હોય છે. -2 અને +6 હોય છે. આથી જો SO2 કેટલીક પ્રક્રિયાઓમાં, હવે આપણે બધું બહુ ડિટેલમાં નહીં જવાનું, આથી SO2 તેની કેટલીક પ્રક્રિયાઓમાં બોલો -2 છે એનો મતલબ કે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. કેટલીક પ્રક્રિયાઓમાં સલ્ફરની +4 થી +6 સલ્ફરની ઓક્સિડેશન અવસ્થામાં +4 થી +6 ફેરફાર થાય, એટલે કે SO2 નું ઓક્સિડેશન થાય. ફેરફાર થાય છે એટલે કે SO2 નું ઓક્સિડેશન થાય છે. આથી SO2 રિડક્શન કરતા તરીકે વર્તે છે. પેલી બધી સમજૂતી હતી ભાઈ, લખવામાં આખું જુદું પડી જાય પાછું, બરોબર? એ જ રીતે, એ જ પ્રમાણે SO2 તેની કેટલીક પ્રક્રિયાઓમાં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થામાં +4 થી -2 ફેરફાર થાય છે. એટલે કે SO2 નું રિડક્શન થાય છે. આથી SO2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આમ હવે એક છેલ્લું વાક્ય, આમ SO2 માં S નો ઓક્સિડેશનાંક +4 અને તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ -2 અને +6 હોવાથી તે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એમ બંને તરીકે વર્તી શકે છે. બરોબર? કમ્પ્લેટ. હવે જોજો, આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે, જરૂરી નથી પેમ્પલેટ પ્રમાણે એક્ઝેક્ટ લખો. તેમ છતાં પેમ્પલેટમાં મેં સર્વશ્રેષ્ઠ લખેલું જ હશે, એટલે તમને કોઈ તકલીફ પડશે નહીં. સર્વશ્રેષ્ઠ એટલે કેવો ખબર છે? બધી સમજૂતી આવી જાય ટૂંકમ ટૂંકો હોય, એટલે કે આપણો સમય બચે. તો જો અમે અહીંયા શું લખ્યું છે, મારે અહીંયા તમને સમજાવવા માટે બધું લખવું પડે, પણ તમારે જેને સમજાવવાનું છે ને એક શિક્ષક છે, એટલે એને બહુ શોર્ટમાં ખબર પડી જાય. તો અહીંયા મેં લખ્યું છે SO2 માં S નો ઓક્સિડેશનાંક +4 છે અને S ના સ્થાયી ઓક્સિડેશનાંક અનુક્રમે -2 અને +6 છે. આથી SO2 ની પ્રક્રિયાઓમાં S નો ઓક્સિડેશનાંક +4 થી ઘટીને -2 પણ થઈ શકે છે અને +4 થી વધીને +6 પણ થઈ શકે છે. આથી SO2 તેની પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એમ બંને તરીકે વર્તે છે. શોર્ટ એન્ડ સ્વીટ. સમજવા માટે ઘણું બધું સમજાવવા માટે, એટલે તમારે છે ને તમારાથી વધારે જાણકાર વ્યક્તિને સમજાવવાનું છે, એટલે બહુ વધારે બોલવાની જરૂર ના પડે, તો શોર્ટમાં પતી જાય. ઓકે? પણ પછી બધું બહુ શોર્ટે નહીં કરવાનું, પેલાને બિલકુલ ખબર ના પડે, એને ખબર પડે એવું તો રાખવાનું. બરાબર? ચલો, એના પછી પ્રશ્ન નંબર 33. જોજો, આ બધા પ્રશ્નો એવા છે. H2O તેની પ્રક્રિયાઓમાં H2O2 તેની પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન કરતા
અને રિડક્શન કરતા એમ બંને રીતે વર્તી શકે છે, સમજાવો. તો ચલો શું લખીશું બોલો. ચલો સૌથી પહેલાં ચલો આપણે બહુ એકદમ સરસ સમજૂતી આપવી છે કે પેલો ખુશ થઈ જાય. ચોપડી મારા પેમ્ફલેટ પ્રમાણે નથી આપવી, ટૂંકમાં નથી આપવી. તો પહેલું લખવાનું H2O2માં તો ઓક્સિડેશન આંક લખી જ દેવાના આપણે રફમાં વિચારી લેવાનું. અને આવું ના કરીએ, રફ પેન્સિલથી કરીએ અને પાછળથી ભૂસી નાખીએ તો એ ચાલે. બોલો ધાતુ H બોક્સ પ્રમાણે પહેલાં કોના ઓક્સિડેશન આંક લખાય? તો Hનો +1 × 2 -1 × 2 થઈ ગયો. તો માં ઓનો ઓક્સિડેશન આંક કેટલો છે બોલો? તો -1 છે. જોજો પહેલો મુદ્દો આપણે મુદ્દા પ્રમાણે એક એક લાઈનમાં જ લખીએ એટલે પેલો ખુશ થઈ જાય. હવે ઓની ઇલેક્ટ્રોન રચના બોલો. તો ઓક્સિજન 8 શું થશે? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4 થાય. 2s2 2p4 થાય. 2 ને 2 4 ને 4 8 અનુસાર ઓના સ્થાયી ઓક્સિડેશન આંક ઓના સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ મને અહીંયા જ લખવા દે ત્યાં મારું. બોલો કઈ છે? તો ધ્યાન રાખજો અહીંયા -2 થાય, -2 થાય. 6 છે પછી 2 ઉમેર્યા એટલે 8 થઈ ગયા. 2 ઉમેરાયા છે, 2 સ્વીકાર્યા છે અને સ્વીકાર્યા છે તો શું થાય? -2. તો -2. હવે બોલો ઓક્સિજન 6 ઘુમાવે ખરો? જોજો બધી જગ્યાએ એક સરખો જવાબ ના થાય. તો ઓક્સિજન એટલે કેમેસ્ટ્રી જગતનો સૌથી મોટો ગુંડો ફ્લોરિન, એટલે કે આ મુન્નાભાઈ MBBS, અને પછી બીજા નંબરે આ શોર્ટ સર્કિટ આવે છે, ત્રીજા નંબરે આ શોર્ટ સર્કિટ છે. આ 3 FON એમની વિદ્યુત ઋણતાનો ક્રમ છે. હું વારંવાર કહેતો આવ્યો છું, ફોન યાદ રાખવાનું. સૌથી વધુ વિદ્યુત ઋણ, એનથી ઓછો ને એનથી ઓછો. આના પછી જોજો પેલો 3 ઇડિયટ્સમાં કહ્યું છે કે પહેલો બીજો ને ત્રીજા નંબરને જ ઇનામ મળે તો એમાં મુખ્ય તો પહેલો જ હોય, બીજા ત્રીજાનું બહુ મહત્વ નથી. તો અહીંયા આ ઓક્સિજન જોજો હવે ફ્લોરિન સાથે ફક્ત 2 જ સંયોજનો બનાવે છે, O2F2 અને OF2. તો આ 2 જ સંયોજનો એટલે એની સ્થિરતા ના કહેવાય, તો મજબૂરી કહેવાય, કારણ કે વધુ. તો બીજું હવે તો બાકીના બધા ફ્લોરિન સિવાયના બાકીના બધામાં ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે -2. તો બોલો ધન અહીંયા તો થવાની, દાન કરવાની તો વૃત્તિ આવે જ નહીં. ખાલી ફ્લોરિનમાં જ દાન કરવાની વૃત્તિ આવે નહીં તો 2 જ સંયોજનો બને છે એટલે એને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ના ગણાય. પણ જો એને બીજું કોઈ આપવા તૈયાર ના થાય તો 2 ઓક્સિજન પરમાણુ એકબીજા સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને O2 અણુ બનાવે છે. અને O2 અણુમાં એની ઓક્સિડેશન અવસ્થા 0 થાય છે. અને તો ઓક્સિડેશન અવસ્થાઓ -2 અને 0 છે. આવું બધું વિચારવું પડે. એમનામ +6 ના લખી દેવાય. આથી H2O2ની કેટલીક પ્રક્રિયાઓમાં ઓનો ઓક્સિડેશન આંક બોલો શું થશે? તો -1 થી ઘટીને -2 થાય છે. એટલે કે તેનું પોતાનું રિડક્શન થાય છે અને બોલો તે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. તે જ પ્રમાણે કેટલીક પ્રક્રિયાઓમાં બોલો શું થાય? વિચારો. તો આ ઓનો હવે અહીંયા ઓક્સિજન લખજો. ઓક્સિજનનો ઓક્સિડેશન આ કેમ હવે સમજાવું છું. -1 થી વધીને 0 થાય છે, 0 લખજો અહીંયા, નહીતર O અને 0 બધું સરખું જ લાગશે. એટલે અહીંયા ઓક્સિજન જ લખવાનું.
અમુક વસ્તુ આપણે સમજવાની બેઠા, સામેવાળાને તકલીફ ના પડે એવું કરવાનું. એટલે કે તેનું પોતાનું ઓક્સિડેશન થાય છે, એટલે કે આથી તે રિડક્શન કર્તા તરીકે વર્તે છે. એકદમ સરસ જવાબ કહેવાય. યાર પછી લખી દેવાનું આમ. શું લખવાનું બોલો? H2O2માં ઓનો ઓક્સિડેશન આંક -1 અને તેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ -2 અને -0 હોવાથી તે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એમ બંને તરીકે વર્તી શકે છે. પતી ગયું? તો આવું કંઈક વિચારીને લખતા થશો તો કોઈ તકલીફ નહીં પડે. બરોબર? ઓકે, ચલો હવે એના પછી આવો ને આવો જ પ્રશ્ન છે. એના પછી 34મો પ્રશ્ન આપણે જે વ્યાખ્યાઓ ભણ્યા હતા એના ઉપર આધારિત પ્રશ્નો જ છે. તો ક્વેશ્ચન નંબર 34, HNO3 બોલો તેની પ્રક્રિયાઓમાં, હું અહીંયા પ્રશ્નને ખાલી જગ્યા બનાવી દઉં, ખાલી જગ્યા તરીકે વર્તે છે. આપણે જવાબમાં ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં આપેલું હોય. બોલો તો શું કરીશું? તો પહેલું તો નિયમ આપણને હવે ખબર પડી ગઈ છે. HNO3માં કેન્દ્રીય પરમાણુ કોણ છે? તો આપણે ધાતુ H પ્રમાણે જ જવાનું. બોલો ધાતુ H પ્રમાણે ધાતુ નથી, H છે, Hનો +1, Nનો -2 × 3 તો +5 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક બોલો કયો છે? તો +5 છે. ચલો પહેલું પતી ગયું. બોલો બીજા વિધાનમાં હવે શું લખીશું? તો બીજા વિધાનમાં લખીશું નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના બોલો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 અનુસાર બોલો તે નાઇટ્રોજન બોલો કઈ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે? તો અહીંયા 5 આવેલા છે. બોલો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તો નાઇટ્રોજન 5 ઇલેક્ટ્રોન, ગુજરાતીમાં જ નાઇટ્રોજન લખો ભાઈ, સંજ્ઞાના લખશો, પેપરમાં લખશો ચાલશે. નાઇટ્રોજન તત્વ 5 ઇલેક્ટ્રોન ગુમાવીને +5 ઓક્સિડેશન અવસ્થા અથવા બોલો 3 ખૂટશે ને, 5 ને 2 3 ઇલેક્ટ્રોન મેળવીને -3 ઇલેક્ટ્રોન રચના ધારણ કરી શકે છે. બરોબર? આમ હવે HNO3માં Nનો ઓક્સિડેશન આંક +5 હોવાથી તે માત્ર, એટલે અહીંયા એક વસ્તુ મારે લખવાની રહી ગઈ. આમ બોલો નાઇટ્રોજનની શક્ય સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ કઈ છે? બરોબર? આથી નાઇટ્રોજનની શક્ય, જો કે બીજી એ છે પણ સ્થાયી, ન્યૂનતમ અને મહત્તમ, આપણે આ રીતે લખવાનું, મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ બોલો કઈ છે? તો -3 અને +5 છે. બોલો હવે લખાય અહીં HNO3માં Nનો ઓક્સિડેશન આંક +5 હોવાથી તે ઇલેક્ટ્રોન મેળવીને માત્ર ઇલેક્ટ્રોન મેળવીને એમ, અથવા તો તે માત્ર ઇલેક્ટ્રોન મેળવીને -3 ઇલેક્ટ્રોન રચના ધારણ કરી શકે છે, -3 ઓક્સિડેશન આંક ધારણ કરી શકે છે. બરોબર? માત્ર 3 ઓક્સિડેશન આંક જ ધારણ કરી શકે છે. આથી તેનું શું થઈ શકે છે? માત્ર બોલો +3 થી -3 એટલે ઓક્સિડેશન આંક ઘટ્યો, રિડક્શન જ થઈ શકે છે.
એટલે કે તે માત્ર ઓક્સિડેશન કર્તા તરીકે ઓક્સિડેશન કર્તા તરીકે જ વર્તી શકે છે. બોલો, આવો સરસ જવાબ લખવાનો. કોઈની તાકાત નથી કે આપણે એક માર્ક્સ કાપી જાય. કમ્પ્લીટ. આવો મસ્ત જવાબ લખવાનો. ચલો, એના પછી પ્રશ્ન નંબર 35. બધા જ પ્રશ્નો છે એટલે તો મેં પ્રેક્ટિસ થાય અને પેલી બધું જ આવડી જાય એના માટે. તો ક્વેશ્ચન નંબર 35. બોલો, O3 તેની પ્રક્રિયાઓમાં માત્ર ઓક્સિડેશન કરતા તરીકે જ વર્તે છે. સમજાવો. ચલો, પેમ્ફલેટ ને ચોપડી બધું બંધ રાખી અને તમે વિચારવાનો જવાબ શું લખશો. ચલો વિચારો. બોલો, પહેલું વિધાન તો આપણું ફિક્સ જ છે. O3 માં ઓનો ઓક્સિડેશન આંક 0 છે. આ બેમાંથી એક જગ્યાએ O અને 0 બે સાથે 0 નો ઓક્સિડેશન આંક 0 વાંચવાવાળા અથવા ઓનું ઓક્સિડેશન આંક O છે એવું વાંચે. એટલે આપણે એક ગુજરાતીમાં એક અંકમાં લખીશું. હવે ધ્યાન અહીંયા રાખજો. ઓની ઇલેક્ટ્રોન રચના અનુસાર બોલો શું લખીશું? ઇલેક્ટ્રોન રચના શું છે? ઓની ઇલેક્ટ્રોન રચના શું છે? તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4 અનુસાર O 2 ઇલેક્ટ્રોન મેળવીને -2 અથવા 6 ઇલેક્ટ્રોન, જો હું વિગતવાર જઈ રહ્યો છું, ગુમાવીને 6 ઇલેક્ટ્રોન ગુમાવીને +6 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે છે. પરંતુ જોજો, પરંતુ આવર્ત કોષ્ટકમાં સમાવિષ્ટ બધા જ તત્વો પૈકી ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણ અને તે પછી બીજા ક્રમે ઓક્સિજન સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. બરોબર, સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે. આથી ઓક્સિજન તેના માત્ર ફ્લોરિન સાથેના સંયોજનોમાં જ ધન ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે છે. જ્યારે બાકીના બધા જ તત્વો સાથે તે -2 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે છે. -2 અથવા -1 અથવા બોલો -1/2 આ ત્રણેય લખવાની. આ ઓક્સાઇડ, આ પેરોક્સાઇડ અને આ સુપર ઓક્સાઇડ અવસ્થા જ ધારણ કરી શકે છે.
બોલો પતી ગયું. આમ O3 ની વિવિધ પ્રક્રિયાઓમાં આમ મુખ્યત્વે O3 ની વિવિધ પ્રક્રિયાઓમાં ઓનું બોલો -2 થી 0 થી ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા બોલો 0 થી -2, 0 થી -2 અથવા 0 થી -1 અથવા 0 થી -1/2 માં રૂપાંતરિત થઈ શકે છે. એટલે કે O3 નું મુખ્યત્વે શું થાય છે? રિડક્શન જ થાય છે. રિડક્શન જ થાય છે. આમ આથી તે માત્ર ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. બોલો કમ્પ્લીટ. આવું લખ્યું હોય તો આપણા પ્રાઇમ મિનિસ્ટરની એ તાકાત નથી કે આમાંથી એક માર્ક્સ કાપી જાય. બરોબર, પ્રાઇમ મિનિસ્ટર કરતાં સુપિરિયર આવે આપણા રાષ્ટ્રપતિ પણ ના કાપી શકે, પણ આપણને આવડવું જોઈએ લખતા એક વખત. ઓકે, ચલો એના પછી આપણો પ્રશ્ન નંબર 36 છે, એ પણ આવો છે. તો પ્રશ્ન નંબર 36નું વિધાન જોઈશું. તો AgF2 સ્થાયી સંયોજન છે, અસ્થાયી સંયોજન છે. જો તે અહીંયા થોડી છાપવાની ભૂલ છે ભાઈ પ્રશ્નમાં. જો તે AgF બની જાય તો આ સંયોજન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. શા માટે? કારણ આપો. એમ કારણ આપી સમજાવો. શા માટેનો અર્થ એવો જ થાય. બરોબર, આ પણ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. તો પહેલી તો તમારા પેમ્ફલેટમાં ભૂલ સુધારજો. તો જો તે બની જાય, જો તે અને બની જાય વચ્ચે AgF લખજો. શું લખશો? AgF. બરોબર, ચલો ધ્યાન રાખજો. આનું કારણ આપણે આ જ રીતે વિચારવાનું છે. અસ્થાયી હોય તો કોઈ પણ સંયોજન અસ્થાયી ક્યારે હોય? તો એમાં રહેલા કેન્દ્રીય ધાતુ પરમાણુનું ઓક્સિડેશન આંક એનો અસ્થાયી ઓક્સિડેશન આંક હોય. તો ધ્યાન રાખજો. AgF2માં Ag નો ઓક્સિડેશન આંક બોલો કેટલો છે? +2 છે. હવે Ag ની ઇલેક્ટ્રોન રચના, હવે જોજો અહીંયા તમારે બધું જ જો વિચારીને લખવું હોય ને ગોખવું ના હોય તો 11મું ધોરણ પાકું કરી દેજો. હું એટલું કહીશ. ને 11મા ધોરણનો ખાસ બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 7મો આ પાઠ તૈયાર કરી નાખજો. પછી તમે દુનિયા તમારા હાથમાં છે. કર લો કેમિસ્ટ્રી મુઠ્ઠી મેં, એના જેવું છે. ધીરુભાઈ અંબાણી બની જાઓ. બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો એની ઉપર જ છે એટલે 8મો આવડી જશે એને જાતે ઓટોમેટિક. પછી 12મો ને 13મો આટલા પાઠ તમને આવડે ને સમજો ને એટલે લગભગ 80% કેમિસ્ટ્રી આવડી જશે. બરોબર, તો એને પાક્કા પાયે કરી નાખજો.
તો એજીનો પરમાણુ ક્રમાંક 47 છે. બોલો એજીની ઇલેક્ટ્રોન રચના 47 એટલે આગળનું નિષ્ક્રિય તત્વ કયું આવશે? તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન. ક્રિપ્ટોન 36 આવે. જો હું તમને વગર ચાર્ટ દોરે ઇલેક્ટ્રોન રચના શીખવાડું, ધ્યાન એ રાખજો. આપણી જે શ્રેણીઓ છે એમાં સ્કેન્ડિયમથી ઝિંક, પછી લા આપતા વગર રેશો ઈશ્વર પટેલ, સોરી એ તો નીચે આવે, ઈશ્વર પટેલ સોનું મૂકો, વચ્ચે રહી ગયું યાર જરા નો બોલમાં ટેકનિક થિયરમ, રાઈટ પેડ આગળ કાઢ. બરોબર. બોલો આમની આગળ નિષ્ક્રિય તત્વ આવતું હતું આર્ગોન, તો આની આગળ આવે ક્રિપ્ટોન. હવે અહીંયા તમે એજીની ઉપર તો કોની કોન્જ કોપર. બોલો કોપરની ઇલેક્ટ્રોન રચના તમે શું લખી હતી? AR આપણે કોપરની લખીએ છીએ. બોલો 3D10 4s1 હતી. એવી રીતે અહીંયા KR એજીની બોલો શું થશે? તો 4D10 4s1 પતી ગયું. ખબર પડી? આ ઉપરથી આ વધ્યું તો આ વધ્યું. હવે જોજો એની નીચે દાખલા તરીકે સોનું મૂકો તો એયુની શું થશે? તો ત્યાં સોરી KRની મારી ભૂલ થઈ. બોલો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, પછી જીનોન. તો જીનોન પછી જોજો 5D10 4s1 પણ અહીંયા 4f14 આવે. 5D10 4s1 અને 4f14 આવે. આ યાદ રાખજો. અને આની નિષ્ક્રિય યુગ્મ અસરના આની આચ્છાદન અસરના કારણે એયુ કોઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી, એટલે કે મુક્ત સ્વરૂપે મળે છે. એના કારણે આનું આકર્ષણ વધી ગયું એટલે પછી એ. તો હવે આપણે તો અહીંયા એજીની વાત કરવી છે, તો આ તો મેં તમને એક ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડી એમ ચાર્ટ દોર્યા વગર. તો શું થઈ? બોલો 4D10 4s1 થઈ. અનુસાર બોલો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો ડી કક્ષક તો સંપૂર્ણ ભરાયેલી છે એટલે ઘુમાવશે નહીં. અનુસાર એજીની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +1 છે. બરોબર. આથી આપણે વાક્યમાં જઈએ. આથી AgF2 માંથી AgF બને ત્યારે અનુસાર બને ત્યારે શું થાય? બોલો એજીની ઓક્સિડેશન અવસ્થા અસ્થાયી +2 થી ઘટીને બોલો શું થાય છે? +1 સ્થાયી +1 થાય છે. એટલે કે આ પ્રક્રિયામાં બોલો એજીનું શું થાય છે? રિડક્શન થાય છે. આથી તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અહીંયા પ્રબળ લખવાનું ભૂલી ગયું. કેમ? તો -2 એની જે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +1 છે અને +2 તેની અસ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. કેમ ભાઈ? બોલો હેડો. તો એક ઘુમાવે ત્યારે તો 4D10 સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે, પણ બે ઘુમાવે તો 4D9 એટલે એ બીજો ઇલેક્ટ્રોન ઘુમાવવાની એની વૃત્તિ ઓછી હોય, એટલે +2 ઓક્સિડેશન અવસ્થા એની અસ્થાયી હોય. બરોબર. અને હવે આપણે આ લખી દેવાનું. બોલો કમ્પ્લીટ. ખબર પડી કે નહીં? ખબર પડી. હવે જો મેં એકદમ સરળ લેંગ્વેજમાં લખ્યું છે. અંદર શું લખ્યું છે? તો AgF2માં એજીનો ઓક્સિડેશન આંક +2 છે, પરંતુ એજીનો સ્થાયી ઓક્સિડેશન આંક +1 છે. આમ AgF2 અસ્થાયી સંયોજન. જોજો હવે ભાઈ, તમને બધા જ તત્વોના ઓક્સિડેશન આંક કયા સ્થાયી છે એમને નહીં ખબર પડે, એના માટે તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો જ તમારો જવાબ સાચો પડશે. ભલે મેં અંદર નથી લખ્યું, કારણ કે મને તો બધું જ આવડે છે, 20 વર્ષ થઈ ગયા આમાં આ લાઈનમાં. પણ તમારે જો કેમિસ્ટ્રીમાં પૂરા માર્ક્સ લાવવા હોય તો મેં કહ્યું એમ તમારે કોઈ પણ પ્રશ્નનો આવો 12નો પ્રશ્ન પૂછાય તો એમાં જવાબ આપવા માટે 11મા ધોરણનો બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો આમાં આવી જ જશે. 12મો અને 13મો આટલા પ્રશ્નોનો આટલા પાઠ તમને આવડવા જોઈએ. બરાબર. પછી તમારી કહી દીધું એમ કે દુનિયા મુઠ્ઠીમાં છે.
ચલો તો અહીંયા આપણો આ પ્રશ્ન પણ પૂરો થઈ ગયો. ચલો હવે તો આ જે પ્રશ્નો હતા બધા સ્વાધ્યાયના પ્રશ્નો હતા, એટલે કે આપણે અત્યાર સુધી જે ભણ્યો એનો ઉપયોગ કર્યો. હવે ફરી પાછું થોડું નોલેજ ભેગું કરીએ, બરાબર? હવે થોડું નોલેજ ભેગું કરીએ, એનો પછી ઉપયોગ કરીશું. તો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 37. સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. સ્પર્ધાત્મક, બરોબર? તો ધ્યાન અહીંયા રાખજો. પહેલું તો સ્પર્ધાત્મક એટલે કે બે પ્રક્રિયકો વચ્ચે ઇલેક્ટ્રોન વિનિમય કરવાની હરીફાઈ થાય છે. અને એ હરીફાઈ ક્યારે થાય તો ધ્યાન રાખજો, આ છે ને કોઈ પણ ગેમ જેવી પ્રક્રિયા છે. કોઈ પણ ગેમ તમે લઈ લો, ચાહે ક્રિકેટ લઈ લો, ફૂટબોલ લઈ લો, વોલીબોલ લઈ લો, ટેનિસ લઈ લો, બોલો એમાં બે ટીમો રમતી હોય, એમાંથી કઈ ટીમ જીતે? તો જેની જીતવાની, એટલે બંને વચ્ચે જીતવાની સ્પર્ધા થાય અને જેની જીતવાની વૃત્તિ વધારે હોય એ જીતે. હવે જોજો, માણસો માટે પર્યાવરણની પરિસ્થિતિ, એની માનસિક પરિસ્થિતિ, એ બધાને ધ્યાનમાં રાખી અને એની સ્પર્ધા જીતવાની વૃત્તિ બદલાતી હોય છે. પણ તત્વો એ ભૌતિક વસ્તુ છે અને ભૌતિક વસ્તુમાં ફિક્સ જ હોય, એમની સ્પર્ધા કરવાની વૃત્તિ ફિક્સ જ છે. તો આપણે વૃત્તિ જ યાદ રાખી લઈએ તો, અને વૃત્તિ તમને આવડે છે. 10મા ધોરણમાં તમે જે સક્રિયતા શ્રેણી ભણીને આવ્યા છો એ, બરોબર, એ યાદ રાખવાની છે. તો હું એ સક્રિયતા શ્રેણી યાદ રાખવાની ટ્રીક અહીંયા લખું છું. લે પ ક શા મે એલ હેડ બબાલ જીવણ કાગડો આવશે કે કોઈની ટીન લાવશે. હા એ કોપરની કે ચાંદીની બકાફૂલ. આ ટ્રીક એમાં બધું તો નથી જ આવતું, પણ જે મહત્વના, જેના ઉપર MCQ બની રહ્યા છે એ બધું જ આવી જાય છે. તો જો લે ફોર લિથિયમ, લિથિયમ એટલે Li, પછી પ એટલે પોટેશિયમ, પોટેશિયમ એટલે કે, ક એટલે કેલ્શિયમ, કેલ્શિયમ એટલે Ca, સા એટલે સોડિયમ, સોડિયમ એટલે Na, પછી મે એટલે મેગ્નેશિયમ Mg, પછી L એટલે એલ્યુમિનિયમ તો Al, પછી હેડ બબાલ એટલે કે હાઇડ્રોજન ઇન બેઝ, તો બેઝિક માધ્યમમાં હાઇડ્રોજન એટલે કે H2 ઇન OH માઇનસ. પછી જીવણ તો ઝીંક એટલે કે Zn. કાગડો એટલે કે ક્રો, એટલે ક્રો, જોજો કાગડાને ઇંગ્લિશમાં ક્રો કહેવાય, તો હું આ રીતે લખું છું, ક્રોમિયમ એટલે કે Cr. આવશે ફોર આયર્ન એટલે કે Fe. કે એટલે કેડમિયમ, કે એટલે કેડમિયમ એટલે કે Cd. પછી કો એટલે કોબાલ્ટ એટલે કે Co. ની એટલે કે નિકલ તો Ni. ટીન એટલે ટીન જ, જેને આપણે એની સંજ્ઞા આમ જોજો, એનું ઓરિજિનલ નામ છે સ્ટેનમ અને એના ઉપરથી આપણે એને સંજ્ઞા આપી છે Sn. સ્ટેનમ છે એની ઓરિજિનલ નામ, લેટિન નામ. લાવશે ફોર લેડ એટલે કે Pb. હા એ તો હાઇડ્રોજન ઇન એસિડ એટલે કે H2 ઇન H+. કોપર એટલે કે Cu. કે વધારાનું છે, અહીંયા ડેશ કરી દઉં છું. પછી ચાંદી એટલે કે સિલ્વર, તો સિલ્વર એટલે કે Ag. બ એટલે બ્રોમિન એટલે કે Br2. ક એટલે ક્લોરિન,
એટલે કે Cl2 અને ફૂલ એટલે ફ્લોરિન એટલે કે F2 બરાબર. જોજો હવે અહીંયા એકચ્યુઅલી Br માઇનસ Cl માઇનસ ને F માઇનસ આવશે. હવે Br માઇનસ Cl માઇનસ અને F માઇનસ. જોજો આ ટ્રીક અનુસાર તમે ગમે તે બે તત્વો વચ્ચે પ્રક્રિયા થતી હોય તો કોની ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધારે, તો જે ઉપર છે ને એની ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ઓછી, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે. તો અહીંયા લખું છું આ શ્રેણીને EMF શ્રેણી કહે છે અને આ શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા, જોજો આ જ શ્રેણી 12મા ધોરણમાં ભણવાની આવશે પણ એને ઊંધી લખવાની છે આપણે. એટલે આપણે આ રીતે ભલે યાદ આ રીતે જ રાખી પણ એમાં સૌથી તો વસ્તુ એના એ છે પણ ચોપડીવાળા છે ને બધું ફેરવીને એટલે તમને વધારે રીતે ખબર પડે એ માટે. તો ઉપરથી નીચે તરફ જતા તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, બોલો શું થશે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ શું થાય? તો આને જોઈને ખબર પડી જાય સૌથી છેલ્લા વાળાને. બોલો ફ્લોરિન એટલે કેમિસ્ટ્રી જગતનો ગુંડો, અને ગુંડાની વૃત્તિ કેવી હોય? સૌથી ઓછી. એ તો લેવા માટે સર્જાયો છે, તો સૌથી ઓછી. તો બોલો ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે છે, ગુમાવવાની વૃત્તિ ઘટે છે બરોબર. આની સૌથી ઓછી ને. જ્યારે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે છે. આ એટલે બોલો આ બેની વચ્ચે પ્રક્રિયા થતી હોય પોટેશિયમ અને ક્રોમિયમ વચ્ચે, તો ઇલેક્ટ્રોન ગુમાવશે કોણ અને મેળવશે કોણ? તો બોલો આપણે આ બેની વાત કરી, પોટેશિયમ અને ક્રોમિયમ, આ બેની વચ્ચે પ્રક્રિયા થાય તો આ શ્રેણી અનુસાર ઉપરથી નીચે તરફ જતા તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઘટે છે. એટલે કે આની ગુમાવવાની વૃત્તિ વધારે છે, જ્યારે આની તો ઓછી થઈ. પણ કઈ વૃત્તિ વધી? તો મેળવવાની વૃત્તિ વધી. શું ભાઈ? ઇલેક્ટ્રોન. તો બોલો આ ઇલેક્ટ્રોન ગુમાવશે ના મેળવશે, પતી ગયું. સ્પર્ધા આ રીતની થશે. ખબર પડી? ચલો હજુ આ તો ખરું જ. આ સિવાય આ આપણા બધા કયા તત્વો છે? તો સક્રિય તત્વો છે. હવે એક સંક્રાંતિ શ્રેણી, જે પહેલી સંક્રાંતિ શ્રેણી છે એના તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ તમારે યાદ રાખવી પડશે. ભાઈ આ ટ્રીક છે ને મસ્ત લખી નાખજો ચોપડીમાં કાં તો તમારા પેમ્પલેટમાં, સરસ રીતે નોટમાં લખી જ લેવાની, નોટ બનાવો. ઓકે, હવે ધ્યાન રાખજો. સ્કેટી આપણી પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે 21 થી 30 સુધીના તત્વો. તો સ્કેટિવેક્રોમેઆ કોનિકોન્જ બરોબર. સ્કેટિવેક્રોમેઆ કોનિકોન્જ. હવે આ તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ યાદ રાખવાની છે. બોલો કેવી રીતે યાદ રાખશો? તો જોજો એના માટે એક નિયમ છે. એક ટેલિફોન નંબર બીજા સાહેબો ટેલિફોન નંબર આપે છે આની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ યાદ રાખવા માટે. હું પણ એ ટેલિફોન નંબર જ આપીશ પહેલાં તો તમને. બોલો એ નંબર છે 34 43 23 32 અને 22. જોજો 34 43 23 32 અને 22. બોલો આ ફોન નંબર તમે કેટલો ટાઈમ યાદ રાખી શકશો? તો બહુ તો કદાચ 12મું ધોરણ ચાલે ત્યાં સુધી, પછી ભૂલી જશો. પણ જેને કેમેસ્ટ્રીમાં જ કેરિયર બનાવવું છે એને આ વસ્તુ લાઈફ ટાઈમ યાદ રાખવી પડે. ફાર્મસીમાં જવું છે કે આગળ MSc કરવું છે, કેમેસ્ટ્રી સાથે PhD કરવું છે, ભાઈ એવરગ્રીન છે રિયલ લાઈનો. એકલું ડૉક્ટર કે એન્જિનિયર બનીને નહીં. આજે એક ડૉક્ટર કમાય એના કરતાં વધારે કેમેસ્ટ્રીના પેલા એ કમાઈ છે. દાખલા તરીકે આ બધી જ જે કેમિકલ દવાઓની ફેક્ટરીઓ છે ને બધી કેમેસ્ટ્રીવાળાની છે બરાબર. તો એ કરોડો રૂપિયા કમાય છે. પણ તમારી દાનત હોવી જોઈએ, બધી વસ્તુ આપણને યાદ રહે. બોલો આ નંબર
તમારા પપ્પાએ દાખલા તરીકે 4 વર્ષ પહેલાં જે નંબર લીધો તો બદલી બંધ કરી દીધો, જે નંબરે તમને અત્યારે હાલ યાદ નહીં હોય, તો કોઈ પણ આવા નંબરને, એ ટેલિફોન નંબરને યાદ નથી રહેતો, તો એના માટે મેં ટ્રીક બનાવેલી છે. ધ્યાન રાખજો. 2 બગડા, અહીંયા લખું છું થોડું, આપણી પાસે નંબર તો છે જ નહીં, લાભો સીધો જોજો. 2 બગડા પોળા કર્યા, 2 તગડા પોળા કર્યા, 2 બરોબર 2 પોળા કર્યા અને 2 ચોગડા. 2 બગડા પોળા કર્યા, 2 તગડા પોળા કર્યા, 2 ચોગડા. બોલો હવે હું અહીંયા લખું છું સ્કેટિવેક્રો મે આ કોની કોંજ. બોલો યાદ રહી ગયું છે? એ જ નંબર મળે 34 43 23 32 22, એ જ નંબર છે. પણ એ નંબર સીધો યાદ ના રહે, આપણને આ યાદ રહે. સાહેબે સરસ શીખવાડી દીધું. 2 બગડા પોળા કર્યા, 2 તગડા પોળા કર્યા, 2 ચોગડા. કમ્પ્લેટ. તો આ રીતે તમે આના સ્થાયી ઓક્સિડેશન આંક યાદ રાખી શકશો. ભાઈ જોજો, હજુ 37મો પ્રશ્ન શરૂ નથી થયો, તો આ બીજી એક ટ્રીક પણ યાદ રાખજો, જે તમને આ બધી એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ છે. ઓકે, ચલો હવે આપણે 37મા પ્રશ્નમાં પ્રવેશ કરીએ. તો 37મા પ્રશ્નનું વિધાન તો મેં લખી જ દીધું છે ઓલરેડી, બરાબર? તો ધ્યાન રાખજો, કેટલીક પ્રક્રિયાઓમાં એક ધાતુ તત્વ અને બીજા ધાતુ તત્વના આયન ભાગ લેતા હોય છે. જોજો, પ્રક્રિયામાં એક ધાતુ તત્વ અને બીજી ધાતુનું આયન ભાગ લેતું હોય છે. એક મુક્ત સ્વરૂપમાં ધાતુ, જ્યારે બીજું આયન ભાગ લેતું હોય છે. અહીં 2 ધાતુઓની ઇલેક્ટ્રોનની દાન કરવાની વૃત્તિના તફાવતના કારણે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા થઈ. અહીં 2 ધાતુ તત્વોની ઇલેક્ટ્રોનનું દાન, જોજો ત્યાં ઇલેક્ટ્રોન લખવાનું રહી ગયું છે. દાન કરવાની વૃત્તિના તફાવતના કારણે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા થઈ અને રેડોક્સ પ્રક્રિયા થાય છે. દાખલા તરીકે તમને સમજાવવા માટે હું ધાતુ તરીકે Zn લઈ લઉં અને બીજી ધાતુ તરીકે Cu2+ લઈ લઉં, એનું જલીય દ્રાવણ લઈ લઉં, આ સોલિડ. બોલો શું થશે? હાલ આપણે ટ્રીક લખી હતી એ પ્રમાણે લે પક્ષા મેલ હેડ બબાલ જીવણ, પહેલો જીવણ આવ્યો. કાગડો આવશે કે કોઈની ટીન લાવશે, હાય કોપર, તો કોપર નીચે આવ્યું. એનો મતલબ આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે, જ્યારે આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે. બોલો કમ્પ્લીટ. તો આ 2 ભેગા થયા. અહીંયા ઓલરેડી આ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને બેઠો છે, એટલે શું કરશે? Zn ને ખોટું લાગે, સાલું મારી વૃત્તિ વધારે અને તું ગુમાવીને બેઠો છે. તો જોજો અહીંયા 2 પ્રક્રિયાઓ થશે, અહીંયા 2 પ્રક્રિયાઓ થશે. પછી આપણે એને ભેગી કરીને, તો પહેલી Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવી Zn+2 બનશે. એની વૃત્તિ ગુમાવવાની હતી, આની મેળવવાની હતી. તો Cu2+ એ 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે? Cu. એટલે હવે આ બેનો સરવાળો કરીએ તો બોલો 2 ઇલેક્ટ્રોન ગયા, તો Zn+Cu+2 gives Zn+2. તો અહીંયા લખી શકીએ Zn2+ એક્વિયસ વત્તા Cu સોલિડ. તો જોજો હવે હું શબ્દોમાં જ તો અહીંયા આ બંને એક ધાતુ અને બીજી ધાતુ તત્વના આયન વચ્ચે બોલો ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિના તફાવતના કારણે ઇલેક્ટ્રોન વિનિમય થાય છે. ઇલેક્ટ્રોન વિનિમય થઈ રેડોક્સ પ્રક્રિયા થાય છે. આવી રેડોક્સ પ્રક્રિયાને સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે પછી ઉદાહરણ લખવાનું છે. અહીંયા એકલો Cu+2 આયન હોય નહીં, એટલે NO3- આયન સાથે જોડાયેલું છે. એટલે કે કોપર નાઇટ્રેટ આયનના દ્રાવણમાં ઝીંક ધાતુનો સળિયો ડુબાડતા, તો કોપર નાઇટ્રેટના દ્રાવણમાં Cu+2 આયનો હશે અને ઝીંક ધાતુ સળિયો છે એટલે મુક્ત ધાતુ સ્વરૂપે હશે. તો ડુબાડતા ઝીંક ધાતુ 2 ઇલેક્ટ્રોન ગુમાવી ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. 2 ઇલેક્ટ્રોન ગુમાવી Zn gives Zn+2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. અને કોપર આયનો ઝીંક ધાતુએ ગુમાવેલા ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પ્રક્રિયા અનુભવે છે અને કોપરમાં રૂપાંતરિત થાય છે. આમ આ પ્રક્રિયામાં કોપર આયનો રિડક્શન અનુભવે છે. આથી હવે જો કોપરના આનો રંગ છે વાદળી રંગ છે, કોપર 2+ આયનો વાદળી રંગના છે, જ્યારે આ રંગવિહીન છે, આ પણ રંગવિહીન છે.
એટલે કોપર ધાતુ બની ગઈ પછી તો રંગ બતાવે નહીં, ભલે પોતે લાલ રંગની રહી પણ એ ઓગળેલી નથી, એટલે શું થશે? શરૂઆતમાં દ્રાવણ વાદળી રંગનું હશે, એ ધીમે 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 રંગવિહીન બની જાય છે, ધીમે ધીમે રંગવિહીન, બરોબર. અને ઝીંકની પટ્ટી ઉપર જોજો, હવે આ બધી ઝીંક નહીં વપરાય, એટલે આપણે જેટલું કોપર છે એ પ્રમાણે વપરાશે, તો ઝીંકની પટ્ટી ઉપર જ આ કોપર જમા થશે, તો ઝીંકની પટ્ટી ઉપર કોપરનું તામ્રવર્ણી પડ રચાય છે. ઓકે, હવે જો આ પ્રક્રિયામાં સંતુલનનો અભ્યાસ કરવામાં આવે, જોજો ધ્યાન રાખજો, મસ્ત પ્રશ્ન છે. આ પ્રક્રિયામાં સંતુલનનો અભ્યાસ કરવામાં આવે તો બોલો આ ઘન અવસ્થા ધરાવે છે, આ ઘન અવસ્થા ધરાવે છે, તો શું થશે? તો ઝીંક સલ્ફેટ અથવા તો ઝીંક સલ્ફેટના જલીય દ્રાવણમાં કોપરનો સળિયો મૂકતા થોડા સમય બાદ પ્રક્રિયા થાય છે તે બાબતનો સંકેત પ્રાપ્ત થતો નથી, બરોબર. આપણે ઊંધું વિચારીએ, હવે બોલો સંતુલનનો વિચાર કરીએ તો સંતુલનમાં તો પ્રતિવર્તી પ્રક્રિયા આવે, પ્રતિવર્તી પ્રક્રિયા આવે, તો એમાં આપણે Zn+2 અને એમાં કોપરનો સળિયો મૂક્યો તો કોઈ જ પ્રક્રિયા થતી નથી. બોલો કેમ નથી થતી? તો આપણે જે ટ્રીક લખી દઈએ પ્રમાણે આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે અને ગુમાવીને બેઠો છે, આની મેળવવાની વૃત્તિ વધારે છે અને મેળવીને બેઠેલો છે, એટલે પ્રક્રિયા થાય નહીં. કમ્પ્લીટ. ઓકે, આમ આ પ્રક્રિયામાં સંતુલન, હવે આપણે આની જ વાત કરીએ તો આ પ્રક્રિયામાં સંતુલન કઈ દિશામાં ઢળેલું રહે છે? પુરોગામી દિશામાં ઢળેલું રહે છે. એટલે કે સ્પર્ધાત્મક વિનિમય પ્રક્રિયાઓ કોઈ એક ચોક્કસ દિશામાં જ થાય. સ્પર્ધાત્મક આપણે અહીંયા એવું લખ્યું હતું કે ધાતુ તત્વ અને બીજી ધાતુનું આયન, તો આ ધાતુ અને બીજીનું આયન છે, પણ તેમ છતાં આ દિશામાં પ્રક્રિયા ના થઈ, આ દિશામાં થઈ. કેમ? તો કોઈ એક જ દિશામાં થાય, જે દિશામાં ધાતુના આયન કરતાં ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય એ દિશામાં જે પ્રક્રિયા થાય. ધાતુ એટલે કે પ્રક્રિયક તરીકે ધાતુ આયન કરતાં ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય એ દિશા, એ પ્રક્રિયક તરીકે વર્તે અને પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. જો ધાતુ આયન કરતાં ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી હોય તો એ પ્રક્રિયા થતી નથી. કમ્પ્લીટ. એટલે કે જે ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય તે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે, અને જે ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી હોય તેવી ધાતુનું આયન ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. તો અહીંયા તમારો 37મો પ્રશ્ન પૂરો થયો. ભાઈ મેં એનો બેઝિક ક્લિયર કર્યો છે એટલે તમને વાંધો નહીં આવે, નહીં હોય તો હું ફરીથી 37મો પ્રશ્ન રિપીટ કરી દઈશ. ઓકે.